જય હિન્દ મિત્રો, જેમ કે ખ્યાલ જ છે આપણને જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે, જેમાં હે ને શરૂઆતી ચેપ્ટરમાં આપણે અક્ષાંશ અને રેખાંશની વાત કરવાની છે. તો આજે અક્ષાંશ રેખાંશમાંથી આપણે અક્ષાંશ વિશે થોડીક માહિતી મેળવવાની છે. હવે અક્ષાંશ એટલે શું? સૌ પહેલા તમને કોઈ પૂછે કે ભાઈ અક્ષાંશ કોને કહેવાય, હે ને? તો અક્ષાંશ એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી સપાટી પર, સપાટી તો ના કહેવાય, પૃથ્વી પર દોરેલી કે ધારેલી, તમે દોરો કે ધારો, ધારેલી આડી રેખા, આડી રેખાઓ. હવે પૃથ્વી સપાટી ઉપર દોરેલી છે, ધારી છે. આપણે સાચી દુનિયામાં આવી ક્યાંય આડી લીટીઓ દોરેલી છે નહીં. આ માત્ર આપણે ધારેલી છે આપણી અનુકૂળતા માટે. કેમ કે ભાઈ પૃથ્વીનું વ્યવસ્થિત અધ્યયન કરી શકીએ એના માટે આપણે ધારેલી છે. તો પૃથ્વી પર દોરેલી કે ધારેલી આડી રેખાઓને આપણે શું કહીએ? અક્ષાંશ કહીએ. હવે આના સિવાય એને એક બીજી વ્યાખ્યા છે કે ભાઈ અક્ષાંશ એ શું છે? તો અક્ષાંશ એ પૃથ્વી પરની કોઈ પણ જગ્યાનું કોણીય અંતર દર્શાવે છે. શું દર્શાવે છે? કોણીય અંતર. કોણીય અંતર અથવા કોણીય માપ. અંતર તો ના કહી શકો, માપ કહી શકો. કોણીય માપ દર્શાવે છે. તો કોણીય માપ કે કોણીય અંતર દર્શાવે છે, આનો મતલબ શું છે? હે ને? લાઈકવાઇઝ તમને કોઈ અક્ષાંશ રેખાંશનો સૌથી સારો ઉપયોગ પૂછે કે ભાઈ અક્ષાંશ રેખાંશ શેના માટે કામ આવે છે, તો પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યા હોય ને, કોઈ બી જગ્યા, એનું આપણે વ્યવસ્થિત લોકેશન આપવું હોય. ભાઈ પૃથ્વી ઉપર આ જગ્યાએ કોઈ જગ્યા છે જેનું કોઈ નામની જગ્યા એ અહીંયા આવેલી છે, તો એ ક્યાં કયો જગ્યા? દાખલા તરીકે જો હું તમને કહું કે ભાઈ આ એક પૃથ્વી છે, ઓકે, એક સર્કલ કરીએ આપણે, તો પૃથ્વી ઉપર માની લો કે કોઈ દેશ છે જેનું તમને નામ બી ના ખબર હોય, અથવા કોઈ જગ્યા છે દેશના કોઈ નાના રાજ્યનું નામ છે તમને ખબર બી ના હોય, એ ક્યાં આવેલું છે તો દર્શાવવા બેસું, મને ના ખબર હોય, હું તમને પૂછું ઓકે હું આમાં ક્યાં લખું, તમે કહો કે એકદમ સેન્ટર થી થોડુંક ઉપર, તો સેન્ટર આ થયું થોડુંક ઉપર, ના હજી થોડુંક ડાબી બાજુ, હજી થોડુંક ત્રાસું ખસેડો, ઉપર ખસેડો, આમાં પરફેક્ટ ખ્યાલ ના આવી શકે ને. માંડ 7-8 વાર પૂછી અને જ્યાં આવું ઓકે હા ન્યા ટપ્પું કરો, આ ક્યાંક ટપ્પું કરું, તમે કહો હા ન્યા ક્યાંક આવેલું છે. તો આવી રીતે કોઈ જગ્યાનો છે ને આપણે ખ્યાલ ના આપી શકીએ, કોઈ જગ્યા ક્યાં આવેલી છે, એક્ઝેક્ટ એનું લોકેશન ના આપી શકીએ. લોકેશન છે ને એ અક્ષાંશ રેખાંશ ઉપરથી નક્કી થાય છે. અક્ષાંશ તો મેં જેમ કે તમને પહેલા જ કીધું કે પૃથ્વી પર દોરેલી કેવી રેખા છે? આડી રેખાઓ છે. દાખલા તરીકે હું કઈ કહું કે ભાઈ આડી લીટીઓ મળો દોરવા, તો આડી લીટીઓમાં માની લો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથા નંબરની લીટી છે, અને ઊભી લીટીઓ કરવા માંડો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મા નંબરની લીટી છે. આ બે લીટી જ્યાં ભેગી થાય છે ત્યાં કોઈક જગ્યા આવેલી છે, હે ને? તો આ ગ્રીડ્સ ઉપરથી આપણને ખ્યાલ આવે, લાઈનો ઉપરથી ખ્યાલ આવે કે આનું લોકેશન આપી શકાય, હે ને? તો આ આપવા માટે અક્ષાંશ રેખાંશ જરૂરી છે. મતલબ તમે સમજી લો કે કોઈ ભી જગ્યા જેનું લોકેશન આપવા માટે, હે ને, જેનું લોકેશન આપવા માટે અક્ષાંશ અને રેખાંશ ઉપયોગમાં લેવાય છે. હવે આના સિવાય તમે જોયું જ હશે કે ભાઈ તમે ગૂગલ મેપનો અવારનવાર ઉપયોગ કરો છો, તો ગૂગલ મેપ શું લાગે છે? ગૂગલ મેપ શેના ઉપર ચાલે છે? તો અક્ષાંશ રેખાંશ ઉપર જ કામ કરે છે કે નહીં? દાખલા તરીકે તમે કોઈ બી લોકેશન નાખો, હે ને, જેમ કે કોઈ ફ્રેન્ડને ના ગયા હો અને તમને કહેવામાં આવે કે ભાઈ ફોન કરે અને અહીંયા પહોંચી જાય, અહીંયા ક્યાં? તો કે તારી પાસે ફોન છે? હા. તો મેપ ઉપર કોઈ લોકેશન નાખ, જેમ કે કહી દે ઓકે લાલાની દુકાન સર્ચ કરી ભાઈ, તો લાલાની દુકાન તમે લોકેશન નાખો તો ફટ દેના ગૂગલ તમને ક્યાં પહોંચાડી દે? લાલાની દુકાનનું લોકેશન તો આપી દે. પણ શું ગૂગલ લાલાની દુકાન ખોજે છે? તો જવાબ છે ના. એ શોધે છે કે ભાઈ લાલાની દુકાન આડી લીટી અને ઊભી લીટી, કઈ બે એવી લીટીઓ છે, એક અક્ષાંશ છે અને એક રેખાંશ છે, જેની વચ્ચે આવેલી છે, તો એ લોકેશન આપશે, હે ને? તો સમજો તમે અક્ષાંશ રેખાંશથી આપણે શું કરી શકીએ? તો કોઈ બી જગ્યાનું લોકેશન, પરફેક્ટ લોકેશન આપી શકીએ, હે ને? હવે અક્ષાંશ એ તો ખબર પડી ગઈ, ઓકે પૃથ્વી સપાટી પર દોરેલી કંઈક આડી રેખાઓ છે. હવે આ અક્ષાંશો બને કેવી રીતે? લગભગ મારે ડ્રો કરવા હોય આના, તો અક્ષાંશો કેવી રીતે બનાવી શકું? આના સિવાય પરીક્ષાલક્ષી એવા ઘણા બધા પ્રશ્નો છે, સિમ્પલ પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી, આ અક્ષાંશોથી જે કટિબંધો બને છે, કટિબંધો શું છે? જેમ કે તમે અવારનવાર સાંભળતા હો ભાઈ સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ, અને આ એની વચ્ચે આવેલો પ્રદેશ, તો આ શું છે બધા કટિબંધો? તો હે ને આ બધું વારે વારે ચાલો સમજીએ.
હવે સૌ પહેલા સમજો કે ભાઈ અક્ષાંશ રેખાંશો ડ્રો કરવા છે અને કુલ અક્ષાંશો અને કેટલા છે, તો આ ડ્રો કરવા માટે કેવી રીતે ડ્રો કરી શકાય એ સમજીએ. દાખલા તરીકે ધારો કે આ શું છે, આ એક પૃથ્વી છે. તો પૃથ્વી છે તો સૌ પહેલા મારે જો આડી લીટીઓ દોરવી હોય હે ને, તો હું સૌ પહેલા કહું કે મારા પૃથ્વી પર સૌ પહેલી આડી લીટી દોરવી છે, હું શું કરી શકું? તો સૌ પહેલો ખ્યાલ મનમાં એ જ આવે, ઓકે આ પૃથ્વી છે તો સમજવા માટે આનું અધ્યયન જ કરવું છે ને, એના માટે તો આપણે રેખાંશ દોરી રહ્યા છીએ. તો સૌ પહેલા હું એક કામ કરું, આ પૃથ્વીના હું બે ભાગ પાડું. તો ઓકે, એકદમ સેન્ટરમાંથી આપણે આ પૃથ્વીના શું કરીએ ભાઈ, તો બે ભાગ પાડીએ. તો આ પૃથ્વી પર જો આપણે બે ભાગ પાડ્યા, એ બે ભાગ પાડતી સૌ પહેલી લીટી ડ્રો કરી, તો આમે શું દોર્યું, તો આમે દોર્યું પહેલું અક્ષાંશ હે ને. તો આ બની ગયો 0 ડિગ્રીનો રેખાંશ હે ને. તો પહેલો રેખાંશ 0 ડિગ્રીનો જે પૃથ્વીનો કેટલા, તો બે ભાગમાં વિભાજિત કરે છે. પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે હે. તમે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો ઉત્તર એ શું છે, તો ઉત્તર એટલે ઉપરની બાજુનો જે ગોળાર્ધ, ગોળાર્ધ મતલબ ગોળો, પૃથ્વી એક ગોળો છે, ઉપરની બાજુનો અડધો ગોળો એ ઉત્તર ગોળાર્ધ છે, નીચેના બાજુનો અડધો ગોળો એ દક્ષિણ ગોળાર્ધ છે. તો તમને કોઈ પૂછે કે ભાઈ કયો વૃત્ત હે ને, કયો વૃત્ત પૃથ્વીના ગોળાનું ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજન કરે છે, તો એ 0 ડિગ્રીનો રેખાંશ અક્ષાંશ થાય છે. 0 ડિગ્રીનો રેખાંશ એનું નામ શું છે, એનું નામ છે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત શું કરે છે, તો વિષુવવૃત્ત પૃથ્વીનું બે ભાગમાં શું કરે છે, વિભાજન કરે છે. અમે તમને કીધું એમ કે ભાઈ જો અક્ષાંશો મેં તમને કીધા, તો એક સવાલ આવે છે કે ભાઈ કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી, આવા બધા ક્વેશ્ચન છે, અવારનવાર પૂછાતા હોય છે હે ને. તો શરૂઆતમાં જ મેં તમને કીધું હતું વ્યાખ્યા આપતા સમયે કે ભાઈ અક્ષાંશ છે ને એ પૃથ્વીની કોઈ બી જગ્યાનું કોણીય માપ છે. કેવું માપ, તો કોણીય માપ. કોણીય માપમાં મેં તમને શરૂઆતમાં કીધું. અને ઓકે, તમે એક વસ્તુ સમજો, તમને ખ્યાલ જ હશે કે ભાઈ વર્તુળ છે, વર્તુળ કોઈ બી વર્તુળ, વર્તુળમાં ટોટલ 360 ડિગ્રી હોય હે ને, 360 જ હોય ને. ક્રિકેટ જોતા હોય ને વધુ ખ્યાલ હશે, સૂર્યકુમાર યાદવ તો કેવો પ્લેયર, 360 પ્લેયર છે ને. મતલબ માની લો કે ક્રીઝ ઉપર અહીંયા ઉભો હોય તો આ બાજુ બોલ મારે, આ બાજુ મારે, પાછળ બી મારી દે, ગમે એ બાજુ મારી દે. મતલબ 360 ડિગ્રી એટલે આખા વર્તુળમાંથી ગમે એ દિશામાં હે ને. તો 360 ડિગ્રી હોય છે એક વર્તુળમાં હે ને. 160 મતલબ 360 એક વર્તુળમાં હોય છે, એનું તમે અડધું કરો તો અડધા વર્તુળમાં 180 ડિગ્રી બને, 180 ડિગ્રી આ બાજુ બને. એ જ રીતે જો હજી તમે આના બે ભાગ પાડી દો તો આ બે 90-90 ના, એ જ રીતે નીચેના પણ બે 90-90 ના ખૂણા બને, જેને આપણે શું કહીએ છીએ, કાટખૂણો કહીએ છીએ ને. તો આનો ઉપયોગ આપણે કરતા હતા નાના હતા ત્યારે, ટૂલ હશે આ તમારી પાસે હે ને, આ પ્રકારનું ટૂલ. તો આનાથી શું કરતા હતા આપણે, કોઈ બી ખૂણા બનાવતા ને, જેટલી ડિગ્રીનો ખૂણો જોઈતો હોય તો કાટખૂણો રાખી આ રીતે 0 ઉપર એકદમ પરફેક્ટ બેસાડી, તો 0 થી જે રીતે એટલો રાખવો હોય, માની લો કે 10 નો, 20 નો, 30, 40, 50, 60 અને ઉપર 90 નો ખૂણો, એ જ રીતે આગળ જતા 180. હવે કોઈ એમ નહીં સમજતા કે 180 છે મતલબ અહીંથી આગળ, હું અહીંથી શરૂ કરું ભાઈ, 0 અહીંયા ધારું તો ઊંધું થાય, 0 થી 1, 2, 10, 20, 30, 40, 50 ઉપર 90 જ થાય, અને અહીંયા આવતા 180 થશે હે ને. તો સેમ વસ્તુ છે, હું અહીંયાથી અહીંયા પહોંચાડું કે અહીંયાથી અહીંયા પહોંચાડું, ખૂણો તો 180 છે ને. ઉપર અડધા ગોળાર્ધમાં કેટલા ડિગ્રી હોય છે, 180 ડિગ્રી. તો એ જ રીતે 180 ડિગ્રી ઉપર, 180 ડિગ્રી નીચે, એ જ રીતે ટોટલ કેટલી થશે, 360 ડિગ્રી. તો મુદ્દો એ છે કે ભાઈ અક્ષાંશ ડ્રો કેવી રીતે થાય છે અને અક્ષાંશ દોરાય છે કેવી રીતે. તો માનો કે હું અહીંયા હે ને 1 ડિગ્રીનો કોઈ ખૂણો બનાવું અને ધારી લેવાનું છે કે આ 1 ડિગ્રી છે. એ જ રીતે ઊંધું ચાલીએ તો મેં હમણાં તમને કીધું એમ અહીંયા બી 1 ડિગ્રી બને ને, બનાવી હોય તો અહીંયા બી બને, ઊંધો બી ચાલી કરી શકું. તો હું અહીંયાથી જો 1 ડિગ્રીને જોડી દઉં તો આ કયો ખૂણો બને છે, તો આ ખૂણો બને છે 1 ડિગ્રીનો ખૂણો. એ જ રીતે હું જો કેન્દ્રથી આ 1 ડિગ્રીને જોડી દઉં તો બી આ કેટલાનો ખૂણો બન્યો છે, 1 ડિગ્રીનો ખૂણો બન્યો ને. હવે આ 1 ડિગ્રી અને આ 1 ડિગ્રીને હું જો આખું જોડી દઉં ને આ રીતે, તો અહીંયા તો તમે 2D માં જોઈ રહ્યા છો. જો આપણી પાસે આખો પૃથ્વીનો ગોળો હોય હે ને, 3D આખો ગોળો ટૂંકમાં, તો 1 ડિગ્રી અને 1 ડિગ્રીને ફરતો આખો એક રાઉન્ડ લગાવો, એક ચક્કર લગાવો, તો એ જ શું બનશે, એ જ બનશે 1 ડિગ્રીનો અક્ષાંશ વૃત્ત. શું બને, 1 ડિગ્રીનો અક્ષાંશ વૃત્ત. તો હવે તમે સમજ્યા હશો કોઈ બી અક્ષાંશ પાછળ જ્યારે આ શબ્દ લાગે છે વૃત્ત, તો વૃત્તનો અર્થ થાય છે વર્તુળ. વૃત્તનો અર્થ શું થશે, વર્તુળ.
તો આ કોઈ રેખા નથી, હે ને, આ વર્તુળ છે જે પૃથ્વીને આખે આખો ગોળ આવેલો છે, પૃથ્વી ફરતે આખે આખો. તેવી જ રીતે 1 ડિગ્રીનો બને. માનો કે અહીંયા 30 ડિગ્રી આવ્યું હોય તો 30 ડિગ્રી અહીંયા છે તો 30 ડિગ્રી અહીંયા બી હશે ને, અહીંયા બી હશે 30 ડિગ્રી. તો 30 ડિગ્રીના ખૂણાને તમે જોડશો, અને આપણે અલગ પેનનો ઉપયોગ કરી લઈએ જેમ કે તમને દેખાય. તો અહીંયા જો તમે 30 ડિગ્રીને જોડશો તો 30 ડિગ્રીને અહીંયા બી જોડો, અને આ બે જે 30 ડિગ્રી મળ્યા એને પૃથ્વી ફરતે આખે આખો એક રાઉન્ડ લગાવી દો તો આ કેટલી ડિગ્રીનો પેલો તમને અક્ષાંશ મળે છે? તો આ મળે છે 30 ડિગ્રીનો અક્ષાંશ. તો આ રીતે 0 ડિગ્રી, 30 ડિગ્રી એમ કરતા કરતા આપણે 40, 50, 60, 70, 80, 90 ઉપર કેટલા સુધી? તો ઉપર 90 ડિગ્રી સુધી ખૂણો બને કે નહીં? હવે ઉપર 90 ડિગ્રી બની રહ્યો છે, એમાં તમે એક વસ્તુ સમજો કે 0 થી 1, 2, 3, 10, 20, 30, 40 સુધી આ બધા રાઉન્ડ લાગશે, આખે આખા વૃત્ત બનશે, વર્તુળ બનશે. પણ 50, 60, 70 કરતા કરતા જ્યારે ઉપર 90 ડિગ્રીએ પહોંચું છું ત્યારે એક વસ્તુ તમે સમજો કે અહીંયા છે ને, અહીંયા કોઈ વર્તુળ નહીં બને. આ 90 ડિગ્રીએ માત્ર ને માત્ર છે ને એક બિંદુ આવશે, પોઈન્ટ આવશે, તો ત્યાં વર્તુળ બની શકશે નહીં. તો 90 ડિગ્રી જે છે ને ઉત્તરમાં, અને એ જ રીતે 90 ડિગ્રી દક્ષિણમાં, આને આપણે અક્ષાંશ વૃત્ત નથી કહેતા, આને માત્ર ને માત્ર અક્ષાંશ કહેવાય છે. તો 90 ડિગ્રીનો અક્ષાંશ ઉત્તરમાં, એ જ રીતે 90 ડિગ્રીનો અક્ષાંશ દક્ષિણમાં. તો આને આપણે વૃત્ત નથી કહેતા, વર્તુળ નથી કહેતા, કેમ કે આખું વર્તુળ બનતું જ નથી, હે ને. તો 90 ડિગ્રી ઉત્તર અને 90 ડિગ્રી દક્ષિણમાં ખાલી ને ખાલી અક્ષાંશ બને છે. તો જેને આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના નામે પણ ઓળખીએ છીએ. તો આ રીતે હંમેશા રેખાંશ ડ્રો થતા હોય છે. તો હવે તમે સમજી જ ગયા છો કે લાઇક બેઝ ઉપર 1, 30 જેમ ડિગ્રી બની એ જ રીતે હું નીચે બી બનાવી શકું કે નહીં? દાખલા તરીકે ધારો કે અહીંયા 1 ડિગ્રી ઉપર આવી, 1 ડિગ્રી નીચે બી આવશે. હું આને ઊંધું રાખી દઉં ભાઈ, અને હું આને ઊંધું રાખું તો તમે સમજી લો જેમ ઉપર બન્યો એ રીતે 90 નીચે બી બનશે ને. આને હું નીચે રાખી દઉં તો જેમ ઉપર બન્યું એ જ રીતે નીચે બનશે, હે ને. તો ઉપર ખૂણા બની શકે છે. તો ઉપર 180 છે એટલું જ 180 નીચે છે, તો નીચે બી 1 ડિગ્રીથી માંડી 1 ડિગ્રીનો ખૂણો બનાવી શકું. તો આને જોડો તો બી શું થાય છે? સેમ વસ્તુ થઈ જાય, ઉપર થશે. તો અહીંયા બી કેટલાનો બનશે? તો 1 ડિગ્રીનો અક્ષાંશ. તો તમે કહેશો 1 ડિગ્રી ઉત્તર બી બને છે, અને 1 ડિગ્રી અહીંયા બી બને છે, 1 ડિગ્રી અહીંયા બી બને છે, 30 અહીંયા હશે તો 30 અહીંયા બી હશે. તો ઓળખવા કઈ રીતે? તો સિમ્પલ છે. હંમેશા મેં તમને કીધું કે ભાઈ ઉત્તરનો ગોળાર્ધ છે, ના શબ્દ વાપરશું ઉત્તર, અને નીચેનો ગોળો છે, ના શબ્દ વાપરશું દક્ષિણ. જેમ કે આ 30 ડિગ્રીનો અક્ષાંશ છે તો એને આપણે કહીશું 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. શું કહીશું? 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. એ જ રીતે 30 ડિગ્રીનો નીચે બને એને શું નામ આપશું? તો 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. તો આનાથી તમને દિશાઓનો ખ્યાલ આવશે કે ભાઈ ઉત્તરનો અક્ષાંશ છે કે દક્ષિણનો અક્ષાંશ છે, હે ને. તો આ જ રીતે હંમેશા અક્ષાંશ ડ્રો થતા હોય છે. તો આ તમને સંખ્યા બી મળી ગઈ છે. જેમ કે તમે ઉત્તર જોવો તો 1, 2, 3, 4, 5 કરતા ઉપર 90 બને છે ને, એ જ રીતે 90 ક્યાં બને છે? એ જ રીતે 90 દક્ષિણમાં બને છે. ઉપરના 90, નીચેનો 90 અને 0 ડિગ્રીનો અલગથી, અને ભૂલી નથી જવાનો 0 ડિગ્રીનો અલગથી. 90 ને 90 180 અને 1 181. તો આ જ તમને મેં કીધું હતું કે એવા સવાલો આવે છે જેમાં તમને સંખ્યા પૂછે છે. તો તમને પૂછે કે ભાઈ કુલ અક્ષાંશ કેટલા, હે ને, કુલ અક્ષાંશોની સંખ્યા. તો કુલ અક્ષાંશોની સંખ્યા જો પૂછે તો હંમેશા યાદ રાખવાનો છે કેટલી છે? 181. પણ જેમ મેં તમને હમણાં કીધું એમ કે ઉપરના 90 ડિગ્રી અને નીચે 90 ડિગ્રી એ તો કોઈ વર્તુળ નથી ને, અક્ષાંશ વૃત્ત છે જ નહીં. તો કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કે, હે ને, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા તો કેટલી આવશે? તો એ આવશે 179. કેમ કે ઉપરનો 90 નહીં ગણાય અને નીચેનો 90 નહીં ગણાય. આ જ રીતે હજી જો તમને ડીપમાં લઈ જાય, જો કે આવું હોય નહીં, પણ જો વર્ડ પ્લે કરે તો તમે હવે તો સમજી ગયા છો. દાખલા તરીકે તમને કોઈ કહે કે ભાઈ ઉત્તરમાં કુલ અક્ષાંશોની સંખ્યા, ઉત્તરમાં કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા, કુલ અક્ષાંશ વૃત્તો. તો ઉત્તરમાં કુલ અક્ષાંશ વૃત્ત એટલે વર્તુળ. તો તમે જોઈ લો ઉત્તર એટલે ઉપરની વાત થાય છે. તો 1, 2, 3, 4, 5 પણ 90 તો નહીં ગણાય ને. તો ઉત્તરમાં કેટલી બનશે અક્ષાંશ વૃત્તોની સંખ્યા? તો 90 નહીં બને, ત્યાં બનશે 89. એ જ રીતે અહીંયા તમને ઉત્તરની જગ્યાએ દક્ષિણ પૂછે, દક્ષિણમાં કુલ અક્ષાંશ વૃત્તો, તો એ બી કેટલા બનશે? 89. અહીંયા વૃત્તો શબ્દ કાઢી નાખે, કુલ અક્ષાંશ કે તો આવશે 90.
તો હવે કોઈ બી રીતે વર્ડ પ્લે કરે તમને આવડવું જોઈએ. તો આ જ રીતે કુલ અક્ષાંશોની સંખ્યા થશે 181. હવે જો કુલ અક્ષાંશોની સંખ્યા 181 છે હે ને, તો આમાંથી અમુક અક્ષાંશો એવા છે હે ને જેના નામ આપને જાણવા જોઈએ, જે આપણી માટે અવારનવાર કામમાં આવે છે. તેવા અક્ષાંશો કયા છે ભાઈ? તો તમને મેં હમણાં જ બતાવ્યું વિષુવવૃત્ત, જે આપણે ક્યાં દોર્યું છે, તો 0 ડિગ્રી એટલે કયું વૃત્ત લીધું? 0 ડિગ્રી એટલે લીધું આપણે વિષુવવૃત્ત. તો 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત લીધું. તો આના સિવાયના એવા કયા અક્ષાંશ છે અને જે આપણે જાણવા જોઈએ? જેમ કે અહીંથી આપણે લઈ લીધું તો 0 ડિગ્રીની લાઈન ખેંચી. આ 0 ડિગ્રી લાઈનને શું કીધું આપણે? તો 0 ડિગ્રી લાઈન જ છે વિષુવવૃત્ત. હે ને, તો 0 ડિગ્રી છે એ છે વિષુવવૃત્ત. આના સિવાય કયા વૃત્ત છે જેનો આપણને ખ્યાલ હોવો જોઈએ? તો જો સૌ પહેલા ઉત્તર અને દક્ષિણમાં બે જગ્યાએ હે ને 23.5 ડિગ્રીએ, તો 23.5 ડિગ્રી ઉત્તરમાં અને એ જ રીતે 23.5 ડિગ્રી દક્ષિણમાં જે અક્ષાંશ આવેલા છે એને કયા નામ મળેલા છે? હે ને 23.5 ડિગ્રી ઉત્તરમાં એને નામ મળેલું છે કર્કવૃત્ત. એ જ રીતે 23.5 ડિગ્રી દક્ષિણ છે એને નામ મળેલું છે મકર વૃત્ત. હે ને 23.5 આ રીતે લખે, અથવા ક્યાંક તમને આવું લખેલું હોય છે કે ભાઈ 23 1/3, તો એનો અર્થ બી 23.5 જ થાય છે. હે ને 23 લખ્યું હોય, 23 1/3 લખ્યું હોય, આ બધું સેમ જ છે. હે ને અર્થ એ જ લેવાનો છે. તો ઉપર 23.5 ડિગ્રી કયું આવશે? તો કર્કવૃત્ત આવશે. નીચે 23.5 ડિગ્રી એ મકરવૃત્ત આવશે. આના સિવાય હજી ઉપર જો 66.5 ડિગ્રી એક જે રેખાંશ આવેલો છે, એટલો 66.5, અને એ જ રીતે 66.5 નીચે, આને કયા નામો મળેલા છે ભાઈ? તો જો 66.5 ઉપર, 66.5 નીચે, અહીંયા હું 66.5, નીચે બી 66.5, તો આને નામ મળેલું છે આર્કટિક, અને આને નામ મળેલું છે એન્ટાર્કટિક. શું છે? એન્ટાર્કટિક. બરાબર. તો 66.5 ડિગ્રી આર્કટિક અને 66.5 ડિગ્રી એન્ટાર્કટિક. હે ને, તો આ થઈ ગયા. હેલો બોલો. તો 66.5 ડિગ્રી ઉત્તરનો જે અક્ષાંશ છે એને નામ મળ્યું છે આર્કટિક, અને 66.5 ડિગ્રી દક્ષિણમાં છે એને નામ મળ્યું છે એન્ટાર્કટિક. એ જ રીતે 90 ડિગ્રી ઉત્તર 90 ડિગ્રી દક્ષિણ, તો હમણાં આપણે વાત કરી જ ગયા. 90 ડિગ્રી ઉત્તરનો અક્ષાંશ છે એને આપણે નામ શું આપ્યું હતું? તો એને નામ આપ્યું હતું ઉત્તર ધ્રુવ. અને 90 ડિગ્રી સાઉથમાં જે છે, 90 ડિગ્રી સાઉથ, એને શું નામ મળ્યું છે? એને કીધું છે દક્ષિણ ધ્રુવ. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો આટલા અક્ષાંશો છે જેમને આપણે ખ્યાલ રાખવો જોઈએ. અને બટ ઓબ્વિયસ છે 181 છે, 181 ના નામ તો આપણે યાદ રાખશું નહીં ને, પણ એમાંથી આટલા અક્ષાંશો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વારે વારે આપણે ધ્યાનમાં લેવા જોઈએ, તો એના નામ આપણે યાદ રાખવાના છે. 0 ડિગ્રીને આપણે કહીશું વિષુવવૃત્ત, 23.5 ડિગ્રી ઉત્તરને આપણે કહીશું કર્કવૃત્ત, 23.5 ડિગ્રી દક્ષિણ વાળાને આપણે કહીશું મકરવૃત્ત, 66.5 ડિગ્રી ઉત્તર વાળાને કહીશું આર્કટિક, એ જ રીતે 66.5 ડિગ્રી દક્ષિણ વાળાને કહીશું એન્ટાર્કટિક, 90 ડિગ્રી ઉત્તર ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી દક્ષિણ દક્ષિણ ધ્રુવ કહેવાશે. હવે બીજી એક વસ્તુ છે કે ભાઈ આ 23.5 ડિગ્રી છે, 66.5 ડિગ્રી છે, અને આ 23.5 લેવાનો અર્થ શું છે ભાઈ? એટલો સારો ખાસ આંકડો બી નથી, કેમ કે આને જ લઈ લીધો. 23 જગ્યાએ જો 25 રાખ્યો તો એમ લાગે કે નાના સારો છે, વ્યવસ્થિત આંકડો, મજા આવે એવો છે. તો 23.5 શા માટે ભાઈ? તો યાદ રાખજો 23.5 હાવ મજા આવે એટલા માટે નથી લીધું. હે ને, તમને એક વસ્તુનો બેઝિક ખ્યાલ હશે નહીં, પણ આની વિશે હજી આખો એક લેક્ચર બનાવવાનો છે અને તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ સૂર્યના જે સીધા કિરણો છે ને, હંમેશા યાદ રાખજો, જો અત્યારે આપણે સમજાય નહીં ને આ વાત, તો ખાલી આગલી મારી 1-2 મિનિટની વાત ખાલી સાંભળવા પૂરતી સાંભળજો. આગલા લેક્ચર જોયા બાદ તમને બિલકુલ આવડી જશે કે સૂર્યના સીધા કિરણો હંમેશા યાદ રાખજો માત્ર ને માત્ર ઉત્તરમાં કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત સુધી જ સીધા પડે છે. આના પછી સૂર્યના કિરણો છે ને ત્રાંસા થવાની શરૂઆત થાય છે. શું થવાની શરૂઆત થાય છે ભાઈ? તો ત્રાંસા થવાની શરૂઆત થાય છે. તો આ જ રીતે અહીંયા બી ત્રાંસો થાય છે, અહીંયા બી ત્રાંસો થાય છે, અને અહીંયાથી કેવા જાય છે? અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા જશે. તો ઉત્તરે કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત સુધી જ સૂર્યના કિરણો સીધા પડી શકે છે. ત્યાંથી આ ઉપર કે ત્યાંથી નીચે સૂર્યના સીધા કિરણો પડી શકતા નથી. હે ને,
તો બેઝિક વસ્તુ જે આપણને હંમેશા ખ્યાલ હોય કે ભાઈ જ્યાં સૂર્યના સીધા કિરણો પડે છે હે ને, જેમ કે સવારનો સમય હોય તો સવારે સૂર્યના કિરણો તો એકદમ ત્રાંસા આવી રહ્યા હોય ને, તો ત્યારે આપણને બિલકુલ બી ગરમી લાગતી નથી. એવી જ રીતે જ્યારે સાંજના સમયે પણ સૂર્યના કિરણો ત્રાંસા આવી રહ્યા હોય છે ત્યારે પણ આપણને બિલકુલ ગરમી લાગતી નથી. પણ જ્યારે બપોરે સૂર્ય જ્યારે એકદમ મધ્યમાં હોય, એકદમ વચ્ચે હોય ને, આપણીથી સૌથી ઓછા અંતરે હોય, ત્યારે ગરમી કેવી હોય છે? એકદમ મહત્તમ હોય છે ને, સૌથી વધારે. તો અહીંયા જો સૂર્યના સૌથી વધુ કિરણો પડી રહ્યા છે અને એકદમ સીધા કિરણો જો પડી રહ્યા છે હે ને, તો જો અહીંયા સીધા કિરણો પડી રહ્યા છે તો અહીંયા ગરમી કેવી હશે? અહીંયા ગરમી એકદમ વધારે હશે ભાઈ. તો આટલા વિસ્તારમાં હે ને ગરમી ખૂબ વધારે છે. તો ગરમી ખૂબ હોવાના કારણે આ પ્રદેશને શું નામ મળેલું છે ભાઈ? તો હંમેશા યાદ રાખજો, ખૂબ વધારે ગરમીના કારણે ગરમી માટે એક શબ્દ વપરાયો છે ઉષ્ણ, હે ને, અને વિસ્તાર માટે વપરાયો શબ્દ છે કટિબંધ. તો આ આખો વિસ્તાર છે ને, તમે ખાલી આટલો નહીં આખે ને, આ બી ઉષ્ણ કટિબંધ જ છે, ઉષ્ણ કટિબંધ. તો તમને કોઈ પૂછે 23 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 23 ડિગ્રી નીચેના અક્ષાંશને કયા કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે, હે ને. ઘણા આવા શબ્દો છે, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. આ બધા કટિબંધના નામ તમને અવારનવાર સામે આવતા હોય. જેમ કે તમે છે ને નાના હોય ત્યારે આપણે જંગલો ભણતા હોય ને, આપણે બી ભણવાના છે. જંગલોમાં મોસ્ટલી આવા શબ્દો વપરાતા હોય છે, જેમ કે સમશીતોષ્ણ કટિબંધીય નિત્ય લીલા જંગલો, હે ને, ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો. તો આમાં તમને અવારનવાર એક શબ્દો ઉઠતા હોય કે ભાઈ આ કટિબંધ શું કરે છે વારે વારે? તો કટિબંધ એટલે વિસ્તાર થશે, ઉષ્ણ એટલે ગરમ. તો જ્યાં સૂર્યના સીધા કિરણો પડે છે એવા ગરમ પ્રદેશને આપણે ઉષ્ણ કટિબંધ કહીશું. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં સૂર્યના કિરણો સાવ સીધા પડતા નથી, થોડા થોડા ત્રાંસા થવાની શરૂઆત થાય છે. હવે જો થોડા થોડા ત્રાંસા થાય છે તો એટલી બધી ગરમી નહીં હોય, આના જેટલી તો ગરમી નહીં હોય ને, થોડીક ઓછી હશે. તો સમ એટલે કેવું? સમ મતલબ સરખું, હે ને. સમ, શીત, ઉષ્ણ ત્રણ શબ્દોથી મળેલો આ શબ્દ છે. જેમ કે સમશીતોષ્ણ તમે સાંભળ્યું હશે, હે ને, સમશીતોષ્ણ કટિબંધ. તો અહીંયા પણ કયો કટિબંધ બને છે? સમશીતોષ્ણ કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધ. તો સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. બહુ ગરમ ભી નહીં અને બહુ ઠંડુ ભી નહીં, હે ને. તો શિયાળામાં બહુ જ્યારે ઠંડી હોય, હે ને, ત્યારે બધાને ખ્યાલ છે કે ભાઈ એકદમ ફૂલ ગરમ પાણી કરી નાખ. અને નાહવા માટે જ્યારે આપણે પાણી રેડી કરતા હોઈએ છીએ તો શું કરી ભાઈ? એક ડબલું ઠંડુ પાણી, એક ડબલું ગરમ પાણી, ઠંડુ પાણી ગરમ પાણી મિક્સ કરતા એવું પાણી બનાવીએ જે આપણને નાહવામાં માફક આવે, મજા આવે, જે ના તો બહુ ગરમ લાગે ના તો બહુ ઠંડુ લાગે, જે કેવું હોય? એકદમ સમશીતોષ્ણ હોય. તો એકદમ ઉફાળું, નહીં બહુ ગરમ નહીં બહુ ઠંડુ, એવો એરિયો, એવો વિસ્તાર, એવો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો સમશીતોષ્ણ કટિબંધ, હે ને. આના બાદ ઉપરનો વિસ્તાર કે જ્યાં સૂર્યના કિરણો સાવ ત્રાંસા પડે છે, હે ને, એકદમ સાવ ત્રાંસા પડે છે. તો આ આખો વિસ્તાર અને આ આખો વિસ્તાર આ કયા નામથી ઓળખાય છે? તો આ ઓળખાશે શીત કટિબંધના નામથી. કયા કટિબંધ? તો શીત કટિબંધ. તો શીત એટલે ઠંડુ, કટિબંધ એટલે વિસ્તાર. તો શીત કટિબંધથી ઓળખાતો વિસ્તાર કયો છે? તો 66.5 થી 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, 66.5 થી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. હવે આમાં ક્વેશ્ચન ગમે એ રીતે પૂછે ને, તમને આવડવા જોઈએ. જેમ કે કટિબંધોથી કોઈ ક્વેશ્ચન હોય, મારે કોઈ ક્વેશ્ચન બનાવવો હોય, હે ને, જેમ કે નીચેના વિધાનો ધ્યાને લો. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? નીચેના વિધાનોથી કયું સત્ય છે? તો કયું સત્ય છે એમાંથી માની લો હું વિધાન નંબર 1 લખું, હે ને, કે ભાઈ 23.5 ડિગ્રી ઉત્તર નોર્થથી 23.5 નોર્થથી, હે ને, 66.5 સાઉથ સમશીતોષ્ણ કટિબંધ છે, હે ને, સમશીતોષ્ણ કટિબંધ છે. હું તમને એમ લખું બીજું વિધાન કે ભાઈ 66.5 સાઉથ થી 66 અને 90 લખીએ, 90 ડિગ્રી ઉત્તર નોર્થ કયો છે? તો આને લખીએ આપણે શીત કટિબંધ છે. શીત કટિબંધ છે. તો નીચેનામાંથી વિધાનો તપાસવાનું કે તમને કોઈ કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન તપાસો, કયું સત્ય છે અને કયું સત્ય નથી. તો જોયામાં તો એમ લાગે કે ભાઈ 23 થી 66, હે ને, તો કયો હતો? સમશીતોષ્ણ જ હતો ને. જેમ કે આ તમે જોઈ રહ્યા છો
23 થી 66 નો પાટો તમને જોયામાં લાગશે કે ભાઈ સમશીતોષ્ણ જ છે, પણ સમશીતોષ્ણ નહીં બને, કેમ કે આ જો દોસ્ત આ નોર્થ શબ્દ વાપર્યો છે, નોર્થ થી સાઉથ લખ્યો છે, તો 23 ઉત્તર થી, 23 નોર્થ થી, 66 સાઉથ, મતલબ આ આખો વિસ્તાર છે, તો આખો વિસ્તાર થોડી ને શીત કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ છે, તો અહીંયાથી આ વિસ્તારમાં તમે જોશો તો આટલો ઉષ્ણ છે અને આટલો સમશીતોષ્ણ છે, તો આ વિધાન કેવું બને? તો આ વિધાન ખોટું બને. એ જ રીતે જો બીજું વિધાન જોવો તમે કે ભાઈ 66.5 સાઉથ થી 90 ડિગ્રી નોર્થ, તો તમે જોશો 66.5 સાઉથ થી 90 ડિગ્રી નોર્થ, તો આટલો આખો વિસ્તાર થોડી શીત કટિબંધ છે, તો અહીંયા બે વિધાન કેવા થાય છે? તો બે વિધાન ખોટા થશે. તો તમને કોઈ બી રીતે વર્ડ પ્લે કરે હે ને, આ વસ્તુ ઓળખતા આવડવી જોઈએ કે ભાઈ 23 ઉત્તર થી 23 દક્ષિણ, મતલબ 23 નોર્થ થી 23 સાઉથ, આ પટ્ટો ઉષ્ણ છે, 23 થી 66 માટે બે નોર્થ હોવા જોઈએ, અને આ 23 જો સાઉથ 60 વાપરવા હોય તો બે સાઉથ હોવા જોઈએ, હે ને? આ શીત કટિબંધ માટે વાપરવો હોય તો 66 ઉત્તર થી 90 ભી કેવો હોવો જોઈએ? ઉત્તર જ હોવો જોઈએ. જો આ 66 લઈ રહ્યા છે તો આ 90 ભી કેવો હોવો જોઈએ? દક્ષિણ જ હોવો જોઈએ. તો આ રીતે કોઈ બી રીતે પ્રશ્ન પૂછે, હે ને, તમારે આન્સર લગાવી દેવાનો છે. આના સિવાય અક્ષાંશ વિશે, હે ને, પૃથ્વીની જે ગતિઓ છે એની સાપેક્ષે અમુક વાતો છે, હે ને, જે ખાસ કરીને પૂછાય છે, પણ આમાં તો તમારે શું કહેવાય, કટિબંધો સિવાયના કોઈ ખાસ ડેટા તમારે લેવાના રહેતા નથી. આના સિવાય એવા ડેટા છે જે ગુજરાત, ભારત અને અમુક વિશ્વ સંબંધિત છે, હે ને, જેમ કે એવા કયા ડેટા છે? તો આ આપણે પેલું બનાવ્યું છે, એમાં તમને વધુ ખ્યાલ આવશે. જેમ કે અવારનવાર પૂછાતા પ્રશ્નોમાંથી જો જોવા હોય તો આ આવે છે. સૌ પહેલા તમે જુઓ, વ્યવસ્થિત જોયું આપણે તો પૃથ્વી છે આખી એનો વર્લ્ડ મેપ જ છે. તો વર્લ્ડ મેપમાંથી તમે આ જોઈ શકો છો, આ કયું વૃત્ત છે? તો આ છે વિષુવવૃત્ત. આ ઉપરની પટ્ટી જે દેખાઈ રહી છે એ છે કર્કવૃત્ત, નીચેની જે પટ્ટી દેખાઈ રહી છે એ છે મકરવૃત્ત. તો તમને અવારનવાર પૂછે છે કે ભાઈ કર્કવૃત્ત નીચેનામાંથી કયા ખંડોમાંથી પસાર થાય છે, કયામાંથી નથી થતું, નીચેના વિધાનો ધ્યાને લો, એમાંથી કયું છે કયું નથી, ગમે એ રીતે પૂછે. તો તમે જોશો કર્કવૃત્ત પણ 3 ખંડોમાંથી પસાર થાય છે, વિષુવવૃત્ત પણ 3 ખંડોમાંથી પસાર થાય છે, અને મકરવૃત્ત પણ 3 ખંડમાંથી પસાર થાય છે. આમાં એક વસ્તુ કોમન છે કે ત્રણેયમાં આફ્રિકા છે, તમે દેખાય તો, હે ને, કર્કવૃત્ત હોય તો બી ભલે, વિષુવવૃત્ત હોય તો બી ભલે, અને મકરવૃત્ત હોય તો બી ભલે, ત્રણેય આફ્રિકામાંથી પસાર થઈ રહ્યા છે, હે ને. તો તમારે લખવાનું રહે, અહીંયા હું દહીં લખી રાખું, જેમ કે કર્કવૃત્ત લખું, વિષુવવૃત્ત લખું અને મકરવૃત્ત લખું. તો સૌ પહેલા વચ્ચે આફ્રિકા તો લખી જ નાખવાનું છે, હે ને, આફ્રિકા, આફ્રિકા અને આફ્રિકા. આફ્રિકા તો લઈ જ લેવાનું છે, કેમ કે ત્રણે આફ્રિકામાંથી તો પસાર થાય જ છે. હવે ઉત્તરનું કયું છે? તો ઉત્તરમાં કર્કવૃત્ત હતું, અને ઉપર તમે જોઈ શકો છો ઉત્તર અમેરિકા આખું છે, તો અહીંયા ખાલી ઉત્તર અમેરિકા લેવાનું છે એક જ વાર. અને અહીંયા તમે મકરવૃત્ત જોઈ શકો છો, એકદમ દક્ષિણમાં છે, એકદમ સાઉથમાં છે, નીચે આવેલો એક જ ખંડ છે, તો એ કયો છે? ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા લઈ લેવાનું છે આ બાજુ, ઓસ્ટ્રેલિયા. હવે વધેલી બે જગ્યાઓ છે ને, આ બેમાં દક્ષિણ અમેરિકા મારી દેવાનું છે, દક્ષિણ અમેરિકા, અહીંયા ભી દક્ષિણ અમેરિકા, અને ઉપરમાં કયું? તો બેમાં એશિયા લઈ લેવાનું છે, અને એશિયા. આમે તમને આનો તો આઈડિયા આવી જ જાય, કેમ કે ભાઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ કર્કવૃત્ત ભારતની એકદમ મધ્યમાંથી પસાર થાય છે, અને ભારતમાંથી પસાર થતું એકમાત્ર જો કોઈ વૃત્ત હોય તો એ કયું છે? એ કર્કવૃત્ત જ છે ને. અને કર્કવૃત્ત જો ભારતમાંથી પસાર થતું હોય તો ભારત કયા ખંડમાં છે? ભારત તો એશિયામાં જ છે ને, તો એશિયા તો લેવાનું જ છે. દક્ષિણમાં તમે જોઈ શકો છો અહીંયા પસાર થઈ રહ્યું છે, ઘણા બધા દેશો છે, હે ને. તો ઇન્ડોનેશિયા, જાવા સુમાત્રા વાળા જે ટાપુઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આફ્રિકા તો બધામાં લેવાનું છે, એક અહીંયા ઉત્તર અમેરિકા અને દક્ષિણ માટે એક ઓસ્ટ્રેલિયા, બાકી અહીંયા દક્ષિણ અમેરિકા અને આ બેમાં એશિયા. તો તમને કોઈ બી રીતે પૂછે કે ક્યાંથી પસાર થાય છે, ક્યાંથી નથી પાછું પસાર થતું ખંડોના પરિપ્રેક્ષ્યમાં, તો તમને આનો આન્સર આવડવો જોઈએ. આના સિવાય બીજા ક્વેશ્ચન પૂછે કે ભાઈ એની સાથે એને સંકળાયેલા મહત્વના સ્થળો અને તથ્યો. તો કર્કવૃત્ત છે ને, કર્કવૃત્ત, આ કર્કવૃત્તને ઓળંગતી નદી છે, હે ને, મહી નદી, જેમ કે તમે જોઈ શકો છો ઇમેજમાં બી તમને દેખાય છે, અને આમ બી તમને ખ્યાલ આવે કે ભાઈ 2 વાર ઓળંગતી નદી મતલબ શું થાય? તો ક્રોસ કરે. દાખલા તરીકે ધારો કોઈ નદી આવી રહી છે, તો આવીને એકવાર આ કર્કવૃત્તને ક્રોસ કરી ગઈ, માની લો કે પાછી વળીને આવતી હોય ને ઉપર જાય, તો 2 વાર ક્રોસ કરીને, એકવાર અહીંયા ક્રોસ કરી, એકવાર અહીંયા ક્રોસ કરી, તો 2 વાર ઓળંગતી મતલબ 2 વાર ક્રોસ કરતી નદી પૂછી છે.
તો 2 વાર ક્રોસ કરતી નદી કઈ છે કર્કવૃતને ઓળંગતી નદી? તો એ છે મહી નદી, જે ભારતની છે, હે ને? આના સિવાય કર્કવૃતના કિનારે આવેલા ઘણા બધા સ્થળો છે. ઉદયપુર રાજસ્થાનમાં તમને આપેલું છે, બાકી હજી તો આમાં ઘણા બધા સ્થળો છે. એવા સ્થળો જોવો તો ખૂટે જ નહીં તમારે, હે ને? તો આના સિવાય વિષુવવૃતની થોડીક વાત થાય કે ભાઈ વિષુવવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એ છે કોંગો નદી, જે આફ્રિકાની છે. એ જ રીતે મકરવૃતને ઓળંગતી નદી કે તો લિમ્પોપો નદી છે, જે બી ક્યાંની છે? આફ્રિકાની છે. તો આની સાથે સાથે, હે ને, બીજા એવા કર્કવૃતને લગતા તથ્યો જે ભારતના સંદર્ભમાં મહત્વના છે. તો આ ઘણીવાર પૂછાય છે કે ભાઈ નીચેના સ્ટેટ્સને ધ્યાનમાં લ્યો કે ભાઈ કર્કવૃત છે તો કર્કવૃત ભારતના પહેલા તો કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો બધાને ખ્યાલ હોય છે કે ભાઈ કર્કવૃત ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. કેટલા? તો 6 જિલ્લામાંથી પસાર થાય છે. અને ભારતના રાજ્યો કેટલા? તો રાજ્યો 8 છે. તો અહીંયા એક ફેમસ સૂત્ર છે, બધા ઉપયોગ કરે છે, આપણે પણ કરી લઈએ, હે ને? મમ્મી પણ ગુજરાતી છે, બધાને ખ્યાલ છે આ સૂત્ર. તો મ થી મધ્યપ્રદેશ, મી તો મી થી મિઝોરમ છે, આ મી આયા છે. પણ માટે આખું પણ એક જ છે, આ બે પણ માટે, હે ને? આયા થોડીક મિસ્ટેક છે. પણ માટે એક જ લેવાનું છે, પશ્ચિમ બંગાળ. ગુ માટે ગુજરાત, જ એટલે ઝારખંડ, રા એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા અને છે એટલે છત્તીસગઢ. તો આ 8 રાજ્યો છે જેમાંથી કયું વૃત્ત? તો કર્કવૃત પસાર થાય છે. ગુજરાતના જિલ્લાઓ છે, હે ને? કપાસ ગામે આવું સૂત્ર છે, તો અહીંયા તો સીધું છે એટલા માટે તમે યાદ રાખી શકો, હે ને? કચ્છ છે, પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. તો આ 6 જિલ્લાઓ છે જ્યાંથી કયું વૃત્ત? તો કર્કવૃત પસાર થાય છે, હે ને? અત્યારે જો એક્ઝામનું લેવલ થોડું હાર્ડ થતું જાય છે તો આ તમને એ બી પૂછી શકે કે ભાઈ આને આ કઈ દિશા છે? આ પૂર્વ છે ને, ઈસ્ટ છે. આ બાજુ કઈ આવે? વેસ્ટ આવે ને? તો નીચે આ રાજ્યો જે છે કર્કવૃત વાળા રાજ્યો, એને પૂર્વથી પશ્ચિમ ગોઠવો, પશ્ચિમથી પૂર્વ ગોઠવો, હે ને? તો કોઈ બી રીતે તમને પૂછે તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર છે? તો અક્ષાંશના સંદર્ભમાં આટલી વાતો ઘણી છે, હે ને? તો રેખાંશ વિશે પણ વાતો કરવી છે, પણ આ લેક્ચરમાં આટલું ઇનફ છે, હે ને? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે વાતો કરશું રેખાંશનું. આ લેક્ચરમાં આ સુધી રાખીએ. જય હિન્દ.